એક ગુજરાતી કહેવત છે, જ્યારે જમીન અને જોરું. આ કહેવત છે સાયલા તાલુકાના ચોરવેરા ગામે સાર્થક થતી જોવા મળી રહી છે. વડીલો પાર્જિત 8 વીઘાની જમીન છે અને એ જમીનના ભાગ પાડવાની માથાકૂટમાં સગા કાકા અને પિતરાઈ ભાઈએ 12 ફૂટ ઊંચેથી ધક્કો મારી દેતા યુવકનું મોત થયું છે. તો બીજી બાજુ મિત્ર જ મિત્ર વચ્ચે જે અપશબ્દોનો વ્યવહાર હોય અને એમાં બોલાચાલી વધી ગઈ અને ન જેવી બાબતમાં જ છરીના ઘા મારી મિત્રની હત્યા કરી નાખવામાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર હત્યા અને ગુનાખોરીનું હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ન જેવી બાબતમાં હત્યાઓ કરવામાં આવે છે. હત્યા, લૂંટ, ખંડણી, જૂથ, અથડામણ અને ખાસ કરીને ફાયરિંગ જેવી ઘટનાઓ છે ત્યાં સામાન્ય બની ગઈ હોય અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા આરોપીને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ રોજબરોજ ગુનાઓને અંજામ આપે છે. ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે યુવકની હત્યા થઈ છે અને હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. રાજગઢ ગામની આખી ઘટના છે. રાજગઢ ગામે સીમ વિસ્તારમાં 3 મિત્રો બેઠા હતા. ત્યારે એક મિત્રએ અપશબ્દો બોલતા અન્ય મિત્રએ અપશબ્દો બોલવાની ના પાડતા મિત્રએ છરી કાઢી મિત્ર પર ઉપરા છાપરી છે છરીના ઘા માર્યા અને હત્યા નિપજાવી અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો. જેની જાણ ધાંગધ્રા તાલુકા પોલીસમાં કરવામાં આવતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો જે કાફલો છે રાજગઢ ગામે પહોંચ્યો અને હનુમાનજીના મંદિર નજીક પડેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તરત મોકલી આપવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી. ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આરોપો સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને પોલીસે તપાસ પણ તેજ કરી. સમગ્ર મામલે MV વિરજા ઇન્ચાર્જ PI ધાંગધ્રા શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 6/12/2025 ના રોજ રામદેવપુર સીમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હોય એવો મેસેજ મળતા તમામ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી બનાવની હકીકત જાણી, જેમાં મરણ જનાર મનસુખ ઉર્ફે વજુભાઈ મુલાળિયા, જે રાજગઢ બાજુના ગામ રાજગઢના જ વતની હોય, કે જેમાં ફરિયાદ હકીકતે વાકેફ થતા અપશબ્દ બોલવા બાબતે બોલાચાલી થઈ જતા ઝઘડો મોટું સ્વરૂપ લેતા આરોપીએ ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ નગવાડિયા, જે પણ રાજગઢના છે, એને પોતે પાસેની છરી વડે મોત નિપજાયેલ હોય. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીનો પીછો કરી અને ગણતરીની કલાકોમાં અટક કરેલ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે. તો બીજી તરફ સાયલા તાલુકાના ચોરવેરા ગામે જમીનના ભાગ પાડવાની માથાકૂટમાં સગા કાકા અને પિતરાઈ ભાઈએ યુવકને 12 ફૂટ ઊંચી ઓસરી પરથી ધક્કો મારી દેતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ માથામાં મૂંઢમાર વાગવાથી સારવાર દરમિયાન મોત થતા મરણ જનાર યુવકની પત્નીએ સાયલા પોલીસમાં સગા કાકા, સસરા અને દેર સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્ર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અને વધુ તપાસ હાથ ધરી. ત્યારે હત્યારા બંને આરોપીને ઝડપવા અલગ અલગ ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી અને ત્યાં પણ તપાસ તેજ કરવામાં આવી હતી. સમગ્ર મામલે લીંબડી DYSP વિશાલ રબારી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ગત તારીખ 7/12/2025 ના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ, એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે. ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન, વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે. એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે
રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમને 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે. બંને કેસો છે, બંને કેસોમાં પોલીસે તપાસ હાથ ધરી, બંને કેસના આરોપીની અટક કરી અને પૂછપરછ હાથ ધરી. અને જે આ બીજો કેસ છે તેમાં મુન્નાભાઈને ધક્કો મારી દેવાની જે કબૂલાત છે તે આરોપીઓ કરે છે. હવે મરણ જનાર મુન્નાભાઈ છે તેને નાના 2 બાળકો છે, તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે, પરંતુ જમીનના ભાગ પાડવાની માથાકૂટમાં કાકા બાપાના ભાઈઓ વચ્ચે ઝઘડો અને ત્યાં હત્યા થતા હવે કાયદો સગા ભત્રીજાને અને પિતરાઈ ભાઈને હત્યાની શું સજા આપે છે તે જોવું રહ્યું. અને આવી ઘટનાઓ અવારનવાર થાય છે. આ તો માત્ર સુરેન્દ્રનગરની ઘટના હતી, પરંતુ ન માત્ર સુરેન્દ્રનગર, રાજ્યના દરેક ખૂણે હત્યાઓની હારમાળા જોવા મળી રહી છે. વધતી જતી ગુનાખોરી અને સુરક્ષા બાબતે જે ઉઠતા પ્રશ્નો છે, આ કિસ્સાઓ છે તે લાલબત્તી સમાન છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.